એક દિન તો હું જોવરાવા ગયો ને તે મને કે તમારા ફળિયાની મુઠ્ઠી ધૂળ લેતા આવજો. હવે ધૂળમાંથી કઈ ભવિષ્ય જોવાના હોય, પણ મને કે ધૂળ લેતા આવજો કે હું લઈ ગયો. આપણે તો ભાઈ જોવરાવાનું હતું એટલે લઈને ધૂળ મૂકી અને એને કાચ માંડ્યો આમ. પછી મને કે ઓહો મેં શું થયું? તમને કે સાંભળી શકો તો કહું. મેં કહા મને કે તમારા ફળિયાની ધૂળ જોતા મને એવું લાગે છે કે તમારા ખાવા ધાન નહીં રહે. લે તમે ધાન પાન થઈ જશો. મને કહે તમારી ફળિયાની ધૂળ કે છે, તમારી ધૂળ ફળિયાની એવું કે છે કે તમારો દીકરો મોટો બૂસ મારું થશે, વહેલું મોડું તમને ગામ મુકાવશે. હું મીઠો દાંત કાઢવા. મને કે આટલું બધું ખરાબ ભવિષ્ય છે ને દાંત કાઢો છો? મેં કીધું સાંભળી શકો તો કહું. મને કે બોલો. મેં કીધું તમે ફળિયાની ધૂળ લાવવાનું કીધું ને, કીધું હું ઘરે જ નીકળ્યો ને તો ઉતાવળમાં ફળિયાની ધૂળ જ ભૂલી ગયો. મારા ફળિયાની તમારા ફળિયામાં પગ દીધો તો ધૂળ સાંભળી. પછી મુઠ્ઠી ભરીને તમારા ફળિયાની લાવ્યો. કીધું જે આવો નસીબ હોય તમારું છે. કીધું જય માતાજી કઈ દેવાનું તા કે ના નીકળો કે